આતશબાજી કરી છે, ખાસ કરીને તમારી ઉપર જે કેસો થયા હતા તેમનો આજે સચોટ નહીં, શું કહેશો? મારી ઉપર 2011માં જે હોલી ડે કેમ્પ ફરિયાદ ખોટી રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલી, એ સમયે મને ભાજપમાં લેવા માટે થઈને આ ફરિયાદ કરવામાં આવેલી હતી અને મેં ભાજપમાં જવાની મનાઈ કરેલી અને ખોટી રીતે સરકાર એમની હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીના લોકો આગેવાનો દ્વારા અને પક્ષના હોદ્દેદારો દ્વારા મારી પર ખોટી રીતે ચોરવાડ શહેરમાં ફરિયાદ કરવામાં આવેલી હતી અને એ ફરિયાદના આધાર ઉપર માળિયા કોર્ટે મને 6 મહિનાની સજા ચેપ્ટર કેસ ઉપર કરવામાં આવેલી હતી અને એ કેસને અમે સેશન કોર્ટ કેશોદમાં ત્યાં અપીલ માટે જયેલા, ત્યાં મને જામીન પણ આપેલા કે જ્યાં સુધી આમનો ચુકાદો ન આવે ત્યાં સુધી નવો ચુકાદો ન આવે ત્યાં સુધી આમાં કંઈ આગળ કાર્યવાહી ન થઈ શકે અને આજે એ કેસ કેશોદ કોર્ટમાં ચાલુ છે અને એમાં 6 મહિનાની જે સજા પડેલી હતી, કાયદો એવું કહે છે, નગરપાલિકાનો અધિનિયમ એવું કહે છે કે કોઈને પણ 6 મહિનાની સજા હોય તો એ નગરપાલિકાની ચૂંટણી ન લડી શકે, તાલુકા પંચાયત ન લડી શકે, જિલ્લા પંચાયત ન લડી શકે, અથવા કે તે નગરપાલિકાનો સભ્ય હોય, નગરપાલિકાનો પ્રમુખ હોય કે તાલુકા પંચાયતનો પ્રમુખ હોય કે જિલ્લા પંચાયતનો પ્રમુખ હોય તો તે હોદ્દાઓ તેમના હોદ્દાઓ પરથી દૂર કરવામાં જ્યાં સુધી સ્ટે ન મળે ત્યાં સુધી. એટલે નગરપાલિકાની ચોરવાડ ચૂંટણી આવી રહી હતી. 20 વર્ષથી હું ત્યાં નગરપાલિકાના 3જા વોર્ડમાં લોકો મને ચૂંટાઈને મોકલે છે અને હું સભ્ય તરીકે પણ છું અને પ્રમુખ તરીકે પણ ચોરવાડ વિસ્તારના લોકો મને સેવા કરવાનો મોકો આપેલો અને ચોરવાડના વિસ્તારના લોકો ઈચ્છતા હતા કે ફરી હું ચૂંટણી લડું. એના માટે થઈ અને મેં સેશન કોર્ટમાં કેશોદ સ્ટે માટેની અપીલ કરી, ફરી ચૂંટણી લડવા માટેની અપીલ કરી. આ ચૂંટણીમાં મારા વકીલ તરીકે હાઈકોર્ટના વકીલ BM મંગુકે સાહેબ, વકીલ બેરાબેન પ્રજાપતિ, દેવલભાઈ, ડાભી કાકા, હીરાભાઈ ભાદરકા, જિગ્નેશભાઈ શેવડા, આ તમામે ખૂબ મહેનત કરી અને ત્યાં સાચી હકીકત કોર્ટની સામે મૂકેલી અને એના કારણે મને કોર્ટે આજે ચૂંટણી લડવા માટેની મંજૂરી આપી દીધી છે અને મને ન્યાયતંત્ર ઉપર ખૂબ જ ભરોસો હતો અને એ ખૂબ જ ભરોસો હતો અને મને વિશ્વાસ છે કે ન્યાયતંત્રમાં સાચાની જીત થશે અને ન્યાયતંત્ર ઉપર મેં ભરોસો રાખેલો અને ન્યાયતંત્ર ઉપર હંમેશા મારો ભરોસો છે. એટલે આ જયારે ગામ ચોરવાડ શહેરના લોકોને ખ્યાલ પડી, કારણ કે ઈચ્છતા હતા, એ ખૂબ આવતા કે તમારે તો ચૂંટણી લડવી પડશે અને લોકોની ઈચ્છા હતી, ચોરવાડ શહેરના લોકોની ઈચ્છા હતી અને એ માટે કોંગ્રેસ સમિતિ અને ચોરવાડ શહેરના તમામ આગેવાનો દ્વારા મારું સ્વાગત કરવામાં આવ્યું. ઢોલ સણાઈ આતિશબાજીથી સ્વાગત કરી અને આતિશબાજીથી આ જીતને ઉજવવામાં આવી.